નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર. તો મિત્રો, આજે આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 વિષય ભૂગોળનું ધોરણ 12 નું પ્રશ્નપત્ર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. વિભાગ એની આપણે શુભ શરૂઆત કરીશું. એમાં 1 થી 20 પ્રશ્નો આપેલા છે. માં સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો ચલો આપણે પ્રશ્ન શું શરૂઆત કરીશું. થોડું ઝૂમ કરી લઈએ. પ્રશ્ન નંબર 1 છે, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા છે. તો એમાં ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે મિત્રો? માનવ. ઓપ્શન નંબર ડી માનવ. પ્રશ્ન નંબર 2 છે, ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ છે? તો ઓપ્શન નંબર સી બકલ છે. શું કોણ છે? બકલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો મિત્રો ઇઝરાયલ વસાવ્યો છે. કયો વસાવ્યો છે? ઇઝરાયલ. પ્રશ્ન નંબર 4 છે, માનવ વિકાસ અહેવાલના પરામર્શ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન છે. કોણ છે? અમર્ત્ય સેન. પ્રશ્ન નંબર 5 છે, તમે જોઈ શકો છો મિત્રો, કે કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? એસ્કિમો. પ્રશ્ન નંબર 6 છે, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? અને જવાબ આવશે યુરોપ. ઓપ્શન નંબર સી. ઘણા બધા મિત્રો ઓપ્શન સી જ છે. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો, કે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ ઇન્ટરનેટ છે. શું છે મિત્રો? ઇન્ટરનેટ. આ પ્રશ્ન બધાને આવડતો હશે. પ્રશ્ન નંબર 8 છે, ઇન્ટરનેટ સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો ઇન્ટરનેટ સેવાઓ તૃતીયક પ્રવૃત્તિ ગણાય છે. કઈ પ્રવૃત્તિ ગણાય છે? તૃતીયક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ચાલો મિત્રો નેક્સ્ટ. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? ઉચ્ચ કક્ષાના પ્રવૃત્તિ માટે જોડાયેલા છે. આની અંદર મિત્રો ખાસ આવશે પંચમ પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ આવશે? પંચમ. ઓપ્શન નંબર બી. ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત કરવામાં આવી હતી? 1800. બધા મિત્રોને આવડતું છે 1853. ઓપ્શન નંબર બી. ચલો મિત્રો, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર જોડતી નહેર કઈ છે? તો મિત્રો પન્નામા નહેર આવશે ને? સુએઝ નહેર છે. કઈ છે મિત્રો? તમે જાણતા હશો કઈ છે? પન્નામા. ઓકે ઓકે ઓકે, પન્નામા નહેર. ચલો મિત્રો પ્રશ્ન નંબર 12 છે, વિશ્વમાં કયા દેશમાં સૌથી ઓછી ગીચ રેલમાર્ગો આવેલા છે? એની અંદર વાત કરીએ બેલ્જિયમ. કયો આવશે? ઓપ્શન નંબર સી બેલ્જિયમ. ચલો મિત્રો નેક્સ્ટ થોડા આગળ વધીશું. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? 13મા ની અંદર મિત્રો આવશે ટેલિવિઝન. શું આવશે? ટેલિવિઝન. ઓપ્શન નંબર સી ટેલિવિઝન. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? તો પ્રથમ પ્રસારણ મિત્રો તમે જાણતા હશો કે પ્રથમ પ્રસારણ 1923 ની અંદર થયું હતું. 1923 ની અંદર. ચલો મિત્રો, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ 1975માં. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર છે. 1975 ની અંદર. ઓપેક સંગઠનનું વડું મથક ખાલી જગ્યા છે. તો એની અંદર જવાબ આવશે વિયેના. ઓપ્શન નંબર એ છે વિયેના. પ્રશ્ન નંબર 17 છે મિત્રો, નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? 17 ની અંદર મિત્રો આવશે ચીન આવશે. શું આવશે? ચીન. પ્રશ્ન નંબર 18 છે, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ ખાલી જગ્યા છે. તો એની અંદર આવશે મિત્રો રેશમ માર્ગ. ઓપ્શન નંબર સી. શું આવશે? રેશમ માર્ગ. પ્રશ્ન નંબર 19 છે, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો એની અંદર મિત્રો આવશે ચક્રીય. કઈ આવશે? ચક્રીય. ઓપ્શન નંબર ડી ચક્રીય આવશે. પ્રશ્ન નંબર 20 છે, નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો નીચેનામાં સંરક્ષણ કેન્દ્ર મેરઠ છે. તો મિત્રો તમને 20 માંથી કેટલા પ્રશ્નો આવડતા હતા તો જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ત્યારબાદ આપણે વિભાગ બી તરફ આગળ વધીશું. તો વિભાગ બી ની અંદર મિત્રો ખાસ કરીને
21 થી 30 પ્રશ્નો છે. એની અંદર વિભાગ બી માં તમારે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના હોય છે. પ્રત્યેકનો 1 ગુણ હોય છે. તો મિત્રો પ્રશ્ન નંબર 21 છે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ હતો? તો મિત્રો સંભવવાદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર લુસિયન ફાવરે હતો. પ્રશ્ન નંબર 22 છે. રાજસ્થાનના કયા વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીતતા છે? તો બિકાનેર છે, બાડમેર છે, જેસલમેર છે. પ્રશ્ન નંબર 23 છે. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો 20મી સદીમાં થઈ હતી. પ્રશ્ન નંબર 24 છે. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા ઝૂમ થોડું કરી લઈએ, આપણે વ્યવસ્થિત જોઈ શકાય. પ્રશ્ન નંબર 25 છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો મિત્રો આપણે જાણીએ છીએ USA, અમેરિકા છે. પ્રશ્ન નંબર 26 છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? તો ઉપયોગથી મિત્રો જેનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો છે. ત્યારબાદ અદ્યતન ભારતનો આંતરિક જળમાર્ગ નંબર 1 કઈ નદી પર આવેલો છે? તો મિત્રો ગંગા નદી આવશે. કઈ નદી આવશે? ગંગા નદી. અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? બધા મિત્રોને આવડતું છે, ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે 29 પ્રશ્ન. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કાઠમંડુ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 10 છે. ગિફન ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. તો મિત્રો થોડા આગળ વધીશું. આપણે હવે વિભાગ સી તરફ જઈશું. તો મિત્રો વિભાગ સી ની અંદર ખાસ આપણે 31 થી 42 સુધીના પ્રશ્નો, 12 પ્રશ્નોમાંથી કોઈ પણ આપણે 8 લખવાના હોય છે. તો મિત્રો તમારે અહીંયા 8 પ્રશ્નો જોઈ લેવાના છે. બરાબર છે. બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવાના છે. આમાંથી જ મિત્રો પૂછાવાના છે. તમારું પેપર સારું જાય માટે અમે મિત્રો તમને મોસ્ટ ટાઈમ આપી રહ્યા છે. આ પ્રથમ તમારે કરી દેવાના છે. ત્યારબાદ તમારી પાસે સમય હોય તો તમે એક્સ્ટ્રા પણ કરી શકો છો. પણ હવે મિત્રો સમય નહીં હોય, કારણ કે ટૂંક સમયની અંદર 4 થી 5 કલાકમાં તમારું પેપર તમારા હાથમાં હશે. તો મિત્રો વિભાગ ડી ના પ્રશ્નો તમે જોઈ શકો. સુએજ નહેર 100% પૂછાશે. દૂરદર્શન વિશે ટૂંકમાં પૂછાશે. ફિલ્મ ઉદ્યોગ વિશે માહિતી પૂછાશે. તો મિત્રો વિભાગ ડી પણ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ એ માં મિત્રો 55 થી 61માં 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના હોય છે. એની અંદર ખાસ મિત્રો 62મો પ્રશ્ન એ નકશાપૂર્તિનો હશે, જે ફરજિયાત હોય છે, બધાને લખવો પડે છે. એમાં અથવા સિસ્ટમ હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.